રાજકોટમાં ન્યૂ મીડિયા એઝ ન્યૂ મીડિયા અને સર્જક સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો. રાજકોટના આંગણે ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગર પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટ અને જૂનાગઢ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ન્યૂ મીડિયા એઝ ન્યૂઝ મીડિયા અને સર્જક સાથે સંવાદ કાર્યક્રમ પ્રેસ અકાદમીના સચિવ જયેશભાઈ દવેના અધ્યક્ષસ્થાને યોજાયો. રાજકોટ તથા જૂનાગઢ ઝોનના સંયુક્ત માહિતી નિયામક મિતેશભાઈ મોડાસિયાએ શાબ્દિક સ્વાગત કરતા જણાવ્યું કે વર્તમાન સમયમાં પત્રકારત્વ ક્ષેત્ર બદલાવના દોરમાંથી પસાર થઈ રહ્યું છે. ન્યૂઝ મીડિયામાં હવે ન્યૂ મીડિયાનો પણ ઉપયોગ વ્યાપકપણે થવા લાગ્યો છે. સાહિત્ય અને પત્રકારત્વ એકબીજાના પૂરક છે, બંને એકબીજા સાથે સંકળાયેલ છે, પરંતુ પ્રસ્તુતિની રીત જુદી છે. સાહિત્ય ભાવનાત્મક અને કલાત્મક રીતે વિચારો રજૂ કરે છે, જ્યારે પત્રકારત્વ તથ્યો અને વાસ્તવિકતા પર આધારિત હોય છે. ગુજરાત પ્રેસ અકાદમીના સચિવ અને સંયુક્ત માહિતી નિયામક જયેશ દવે સર્જક સાથે સંવાદ જેવા કાર્યક્રમોની અગત્યતા વિશે જણાવ્યું કે આ પ્રકારના આયોજનો નવોદિતોને નવી દ્રષ્ટિ આપવાનું કામ કરે છે. કોઈ પણ કાર્ય નાનું કે મોટું નથી હોતું, પરંતુ આપણે તે કામને કઈ રીતે કરીએ છીએ તે જ મહત્વનું છે. આજના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં અહીં લેખનમાં સંવેદના અને શબ્દોની મહત્તા વિશે વિસ્તૃત જાણકારી અપાઈ છે. તેમજ લેખનને કઈ રીતે સુદૃઢ બનાવી શકાય તે વિશે પણ મહત્વપૂર્ણ માર્ગદર્શન અપાયું છે. વરિષ્ઠ પત્રકાર હિરેન ભટ્ટે આજના મોબાઈલ અને સોશિયલ મીડિયાના યુગમાં સકારાત્મકતા અને નકારાત્મકતાના મહત્વ પર સદ્રષ્ટાંત પ્રકાશ પાડતા જણાવ્યું કે સકારાત્મકતા વ્યક્તિને પ્રગતિ તરફ દોરી જાય છે, જ્યારે નકારાત્મકતા અંધકાર તરફ ધકેલે છે. હિરેનભાઈ ભટ્ટે સોશિયલ મીડિયાની વર્તમાન સમયમાં અનિવાર્યતા વિશે વાત કરતા જણાવ્યું કે 5 કરોડ મોબાઈલ સબસ્ક્રાઇબરથી શરૂ થયેલી યાત્રા આજે 120 કરોડથી પણ વધુ પહોંચી ગઈ છે. તેની સરખામણીમાં અખબારોનું સર્ક્યુલેશન આશરે 40 લાખ જેટલું છે. આંકડા દર્શાવે છે કે સોશિયલ મીડિયા માત્ર અનિવાર્ય જ નથી બન્યું, પરંતુ તેનો વ્યાપ પણ ઘણો વધ્યો છે. જો કે ન્યૂ મીડિયામાં પ્રવેશતા પહેલા ન્યૂઝ મીડિયાનું મહત્વ એટલું જ છે. વિદ્યાર્થી ભાવથી શીખવા માટે અખબારથી શ્રેષ્ઠ કોઈ વિકલ્પ નથી. અખબારો આપણને શું નવું કરવું અને શું વિશેષ ઉમેરવું તે શીખવે છે. પત્રકારત્વ શીખવા માટે અને તેમાં સફળ થવા માટે સતત પ્રયાસ અને સકારાત્મકતા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. સર્જક સાથે સંવાદમાં જાણીતા કટાર લેખક અને મેગેઝિન એડિટર લલિત ખંભાતિયાએ જણાવ્યું કે આજે સ્મરણભૂમિમાં સાહિત્ય અને પત્રકારત્વના વિચારો રજૂ કરવાની તક મળી. તેનો આનંદ છે. પત્રકારત્વ સાહિત્યને માહિતીપ્રદ બનાવે છે, જ્યારે સાહિત્ય પત્રકારત્વને સુંદરતા આપે છે. લોકો સંઘર્ષને શરમ માને છે, પરંતુ સાહિત્ય અને પત્રકારત્વ માટે જેટલું ફિલ્ડમાં ખૂંદીએ, જેટલા સંઘર્ષમાંથી પસાર થઈએ, તેટલું અંતરમાંથી સર્જનાત્મકતા વધુ બહાર આવે છે.